કાપ્યું વેસમાં માને ઘરમે પછી વર પાછા ઉતારીને દેવસીનું તને તો જે તેના બાપાનું ઘર છે શીશોપ થઈ જાય તો પછી કાંઈ થાય. ને રમ રમ દાયરાની છે ને 9 વાગ્યા હીરા ભાઈ એની રેડી થઈ ગયું બધું ઉઠે ગયો તો હીરા ભાઈ હોય બરાબર તો એવું છે કામ પાછું હાથમાં લઈ લઈએ દવા બાપે મોટર ચાલુ કરી ધાણામાં ઘઉંમાં તો નથી કરી ધાણામાં ચાલુ કરી પછી પવન હજે નથી નીકળવા પણ એ લગભગ નીકળે તો કે ઢરે તો એના કરતા ધાણા કે પેલા પીવરાવી દે પછી પવન પડી બેગ દી પછી ઘઉં પીવરાવી દે બાપા આગળ એવા હીરા હોય ને ભાઈ ગો પાણી વાળો મારે એવા ચાલુ કરી દેવી દવા છાંટવાની. હાલો ભાઈ તો છે ને દવા છાંટવાનું તો કેન્સલ થયું. કેન્સલ એટલે મારે ને જ છાંટવાની. ભાઈ કે તું પાણી વારી કે હું દવા છાંટાઈ હું કહેતો હાલો હું પાણી વાળા બીજું કામ હું ખેતરમાં ભાઈ આગળ આવે દવા છાંટીએ અડધો તો છટાઈ ગઈ કાલે છાંટી નાખી કંઈક ભાઈ છાંટીને કંઈક મેં છાંટીને એમ કરીને અડધો ધાણા છટાઈ ગયા અડધા બાકી રહ્યા એ છટાઈ ગયા બપોર થયા હતા. ઓહો ટાઈટ 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 ટાઢો પવન એવો છે ને ધ્રુજારી આવે હેલો તો ભાઈ 2 બારિયાનું કામ બતાવ નાખ્યું એટલે 2 પીવરા દીધા 3 બાકી છે હજે ત્યાં ફૂટાઈ ગતડીનું ઓલી કર જતું તું સેલા કેરમ ભરાવા થયો ને એમાં ફળ નાખ્યું હાથી તાર થાય નકર આગળ જ સેલો કેરો છે બાકી તો પીએ નહીં. મારે માયાબેન આવ્યા કામ કરવા આવી હતી કામ કાઢું જો ભાઈ તો છે ને પૂર્ણો થવા આવ્યો ને બપોરા થઈ ગયા તે કરતા ભાઈ પાણી વાળા મારે થોડાક નાકા વાળા તો ખાઈ દઈ દોસ્તનો ફોન આવ્યો તો ગાયલ ખાવા બેહું નહીં તો હું વાટ જો ભાઈ હું કે ભાઈ ખાઈ લે નાખડે આવા મેં કામ 2 બટકા ભરી લઈ પછી વાર પાછા ઉતારીને પાણી વાળવા. તો છે ને ભાઈ 3 વાગવા આવ્યા ને લાઈટ જાવું ઈ કારક જાય વાટ જોવા ને બાયું છે ને નીકળી ગયું બેહવા આજ વાડિયુંમાં ઈ આજ ગયું હું નતો કહો અમારે દુદાભાઈ ને ઘેર મારે ફોઈની દીકરી ભાઈ થી ન્યા ગયું આજે બેન ભાઈ ઘેર જાત ખબર પડે કોણ છે ઘેર ને કોણ નથી મને ખબર નથી બપોરા કરે તો હું વહેલો ભાગી ગયો હતો અને છે ને આ મોબાઈલનું ચાર્જિંગ પૂરું થઈ ગયું 5% જ વધ્યું તે ચાર્જિંગમાં મૂકવાઈ જવો જોઈએ ને આગળ સ્વિચ ઓફ થઈ જાય સ્વિચ ઓફ થઈ જાય તો પછી કાંઈ થાય ને સ્વિચ ઓફ થાય તો પછી મજા ન આવે તો હું ચાર્જિંગમાં મૂકતો આવે ને 2 થઈ જાય. તો છે ને 3:45 થઈ ગયા છે ને લાઇટ હમણાં જઈશ છે ને જવામાં વાર લાગી જરાક લાઇટની કારણ કે વેશમાં છે ને અડધી કલાકનો ગેપ હતો ઓલો કામ કહેવાય કાપ હતો તો ગઈ હતી વેશમાં આવી જ નહોતી આગળ ગઈ લાઈટ હું કારકનો વાટ જોવા હું કે લાઇટ જાય તો ભૂખ લાગી તો 2 બટકા ખાઈએ વગેરે જાતી જ નહોતી એવો ગઈ તો જેને જરાક ખાઈલા ને બાયું ગયું હુઆ 2 બીનું આ 2 બીનું ગયું ને માયા મારા મા ઘેર છે પણ મા મારા બાપો ને ભાઈ ને પ્રતાપ ને બધા ઘેર છે. હા હેલો ભાઈ તો છે ને 5:30 વાગી ગયા 5:15 5:30 તો નથી થયા હજી બાયું નથી આવ્યું બાયું બેસીએ જાજી ઘડી બેસીએ તો મારે છે ને વિચાર છે ઓલી વાડી ઢારવા એટલે કે દેવસીભાઈ ને ઘેર બરાબર દેવસીનું તને તો જે તેના બાપાનું ઘર છે પણ દેવસીને તમે ઓળખો એટલે હું લીલાભાઈ ની તો ઓછા ઓળખો તમે એટલે મારે જાઉં લીલાભાઈ ને ઘર ઢારું જોઈએ કોણ કોણ ભેરા થાય ને હમણાં નથી થયા કાં જુનાગઢ થી આવ્યા પછી ભેરા નથી થયા અમે તો જરાક ઘુમરો મારે આવો.
હાલો તો છે ને હું ત્યાંથી બેહે ભાગી આવ્યો ત્યાં કઈ વિડીયો ઉતાર્યો ને હાલ બધા વાત પૂછો કરવામાં સડે ગયા હતા એટલે એ બધું થયું ને આમ છેલ્લે અમે બે જણા બીજા ખાવામાં બીજા બધા ખાઈ લીધું સીતારામ ને જય શ્રી કૃષ્ણ હો. એ ન હોય હતા ને હા જી સીતારામ જય શ્રી કૃષ્ણ નહીં આવ્યો એક વિડીયોમાં જ્યારે આવીએ તો કહેવાનું ને ચટણી ને દહીં વઘારેલી ચટણી રાતી અરે જા પડી હા. બધું દહીં થોડું ચટણી પૂરું થાય ગયું હા રીંગણાનું શાક છે ગવારનું શાક છે હા એ બધા ખાતા હે ને ઘેર હોવાનું કામ પછી કોઈ હોવાનું તાર મારી વાત નો કાપવી વેસમાં મને ભૂલ મેં કઈ એને જ બોલવું પત્તે ને છે ને એ વિડીયો પૂરો કરી દઈએ તો સારો લાગ્યો હોય તો સબસ્ક્રાઇબ કરજો ભૂલતા નહીં જાતા જાતા બા બે તો એવું કાલે વાત